ગાંધીના ગુજરાતમાં સુરત સરથાણા પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલા ટેમ્પા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે। સુરત શહેરમાં દારૂબંધીના કડક અમલને લઈને પોલીસ કમિશનર દ્વારા દારૂની હેરાફેરી અટકાવવા તેમજ દારૂની હેરાફેરી કરતા શખ્સોને ઝડપી પાડવા પોલીસને સૂચનાઓ આપવામાં આવી છે। સરથાણા પોલીસના સર્વેલન્સ સ્ટાફ વાહન ચેકિંગ કામગીરી દરમિયાન ચોક્કસ માહિતીને આધારે એક ટેમ્પોને ઝડપી લઈ તેની તલાશી લેતા ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ 96 જેની કિંમત 44,000 તેમજ બિયરના ટીન નંગ 840 જેની કિંમત 1 લાખ, એક મોબાઈલ ફોન મળી ટેમ્પા સહિત 3 લાખના મુદ્દામાલને જપ્ત કરી ગુનો નોંધી એક ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે। પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરના હોય સુરત શહેરની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી અટકાવવા માટે આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમડી ઝાલા નાઓને મળેલ બાતમી આધારે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી એમજી લીંબોલા તથા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ માણસો આજરોજ વાહન ચેકિંગમાં હતા। તે દરમિયાન તેઓએ બાતમી હકીકતના આધારે પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો ભરીને આવતા એક ટેમ્પાને પકડી પાડેલ છે અને પરપ્રાંતીય બનાવટની દારૂની બોટલો જેની કિંમત આશરે કિંમત રૂપિયા 1,50,000ની આજુબાજુનો કુલ મુદ્દામાલ હસ્તગત કરવામાં આવેલ છે અને ટેમ્પો GJ 12 AZ 5223ને પણ કબજે કરવામાં આવેલ છે। આ ગુનાના કામે એક આરોપીની અટકાયત કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ પીએસઆઈ શ્રી એમજી લીંબોલા સરથાણા પોસ્ટે નાઓ કરી રહ્યા છે। સુરત રાંદેર વિસ્તારમાં સરકારી વકીલ પુત્ર પર હુમલો કરી લૂંટી લેવાના કેસમાં મુખ્ય આરોપી બિપિન મારુની ધરપકડ કરી જાહેરમાં સરઘસ કાઢી માફી માંગી હતી। સુરતના રાંદેરમાં સરકારી વકીલ મેહુલ દેસાઈના પુત્રને મારી લૂંટી લેનાર 3 આરોપીની અગાઉ રાંદેર પોલીસે ધરપકડ કરી હતી। ત્યારબાદ રાંદેરમાં ધાક ધરાવતા બુટલેગર બિપિન મારુને ઝડપી લેવાયો હતો। બિપિન મારુનો જ્યાં દબદબો હતો તે જ વિસ્તારમાં પોલીસે કાયદાના પાઠ ભણાવતા તેનો જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો। રાંદેર વિસ્તારમાં સરકારી વકીલના પુત્રને મારીને લૂંટી લેવાની ઘટના બની હતી। બુટલેગર બિપિન મારુનું નામ ખુલ્યું હતું। બિપિન મારુનો આ વિસ્તારમાં ભારે રોફ અને દબદબો ચાલતો હતો। પોલીસે આ જ વિસ્તારમાં વરઘોડો કાઢ્યો હતો જેમાં કાયદાનો પાઠ ભણી લીધો હોય તેમ બિપિન મારુ 2 હાથ જોડી ચાલતો નજરે પડ્યો હતો। હાલ બિપિન મારુ 5 દિવસના રિમાન્ડ પર છે। શહેરના રાંદેર રોડ ખાતે રહેતા અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવનાર મેહુલ દેસાઈના પુત્ર પૃથ્વીરાજ પિતા માટે દવા લેવા નીકળ્યો હતો। દરમિયાન રામનગરની તરફ આવેલા ભિક્ષુ ગૃહ પાસે કેટલાક અસામાજિક તત્વોએ કારને આંતરી પૃથ્વીરાજને બહાર કાઢી મારી હાફ પેન્ટ પણ ફાડી નાખી હતી। એટલું જ નહીં, આરોપીઓએ તેનો વિડીયો પણ ઉતાર્યો હતો। 5,000 રૂપિયા પણ કાઢી લીધા હતા। આજે 2 ઓક્ટોબર છે। આજની તારીખના ઇતિહાસની વાત કરીએ તો આજે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ છે। સુરત મનપા દ્વારા મહાત્મા ગાંધીની 155મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ। સુરત મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીના 155મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ચોક બજાર ખાતે સૂત્રાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં શહેરના પ્રથમ નાગરિક, મ્યુનિસિપલ કમિશનર અને પદાધિકારીઓ, શાળાના બાળકો હાજર રહ્યા હતા। ઉપરાંત ગાંધીવાદમાં એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાંધીજીની પ્રાર્થના ખૂબ મોટા ગ્રેડ પાલિકા દ્વારા સર્વધર્મના પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપરાંત ગાંધીજીની ભજન વૈષ્ણવ જન તો તેને રે કહીએ પઠન કરી કાર્યક્રમ સમાપન કરાયું હતું। આજે 2 ઓક્ટોબર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ અમે સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સૂત્રાંજલિ કરી। પછી મહાત્મા ગાંધી સ્વચ્છતાના પણ આગ્રહી હતા। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 2014માં વડાપ્રધાન બન્યા પછી તેમના વિચારને સમગ્ર દેશમાં સ્વચ્છતાના આગ્રહી બનાવ્યા। તેના ભાગરૂપે આજે અમે સૌ સુરતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વહીવટતંત્ર, NGO દ્વારા ડુમ્મસ બીચની સફાઈ કરી અને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા। લોકોને આજે પણ વડાપ્રધાનશ્રીએ તેમની સ્પીચમાં કહ્યું કે નિરંતર સફાઈના આપણે આગ્રહી બનવું પડશે। અગર નિરંતર આપણે ગંદકી કરતા હોઈએ છીએ તો સફાઈને પણ નિરંતર આપણે આગ્રહી બનશું તો રોગચાળો નહીં થાય અને આપણે સ્વચ્છતાના આગ્રહી રહેશું।
સુરતની કાપડ માર્કેટ વિસ્તારમાં બાળ મજૂરી તરીકે કામ કરતા 8 જેટલા બાળકોને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને આજીવિકા એનજીઓ દ્વારા રેડ કરી મુક્ત કરાયા હતા. ગુજરાતનું સુરત શહેર સમગ્ર વિશ્વમાં ટેક્સટાઇલ સિટી તરીકે જાણીતું છે, પરંતુ કડવી વાસ્તવિકતા એ પણ છે કે અહીં અનેક જગ્યાએ નાના બાળકો પાસે મજૂરી કામ કરાવવામાં આવે છે. આવા સુરત ટેક્સટાઇલ વિસ્તારમાંથી 8 બાળ મજૂરોને મુક્ત કરવામાં આવ્યા છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને આજીવિકા એનજીઓ સંસ્થાના સભ્યો ટેક્સટાઇલ માર્કેટ પહોંચી બાળકોને મુક્ત કરાવ્યા હતા. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ આવી ગઈ છે. આ અંગે જાણકારી મળતા જ વેપારીએ બાળકોને સાડીના બંડલમાં સંતાડી દીધા હતા, જેથી કરીને તેના દુષ્કૃત્યો બહાર ના આવે. પરંતુ આ અંગે જાણ થતાં બાળકોને સાડીના બંડલમાંથી બહાર કાઢીને યુનિટે બાળ મજૂરોને મુક્ત કરાવ્યા હતા. સુરતના ટેક્સટાઇલ માર્કેટ બાળકો પાસે કામ કરાવવામાં આવતું હતું. સાડીઓ ફોલ્ડિંગનું કામ બાળકો દ્વારા કરવામાં આવતા હતા. આવા 8 બાળ મજૂર બાળકોને મુક્ત કરવામાં આવ્યા છે. એએસટીયુ અને આજીવિકા એનજીઓ દ્વારા રેડ કરવામાં આવી હતી. રેડ કરતા બાળકોને સાડીમાં સંતાડી દેવામાં આવ્યા હતા, જેથી એએસટીયુને બાળકો અંગે જાણકારી ન મળે. પરંતુ બાળકોની શોધ કરતા તેઓ સાડીના બંડલની નીચાઈ દેખાઈ આવ્યા હતા અને મુક્ત કરાવવામાં આવ્યા છે. 10 વર્ષના 8 બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા છે. પોલીસે કામ કરાવનાર શખ્સો સામે બીએનએસની કલમો લગાવી છે. સાથે બાળ કિશોર ધારા મુજબ ગુનો નોંધાયો છે. હાલ પોલીસ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ પહેલીવાર નથી કે જ્યારે કાપડ ઉદ્યોગમાં બાળ મજૂરો કામ કરતા જોવા મળ્યા હોય. મોટાભાગે અન્ય રાજ્યોમાંથી આવતા નાના બાળકો સાડી ફોલ્ડિંગ અને પેકિંગનું કામ કરતા હોય છે. એસીપી મિની જોસેફે જણાવ્યું હતું કે 8 બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા છે. લગભગ 1 મહિના પહેલાથી તેઓ અહીં નોકરી કરી રહ્યા હતા. 2 આરોપીઓમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક શહેરની બહાર છે. બાળકોને ₹5,000નો પગાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેમાંથી ₹1,000 અગાઉથી આપવામાં આવ્યા હતા. આ લોકો દુકાનની અંદર સાડી ફોલ્ડિંગ અને પેકિંગ કરવાનું કામ કરતા હતા. નવરાત્રિને લઈને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે ગરબા સ્થળોની વિઝિટ કરી હતી. નવરાત્રિને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગરબા રમવા જતી બાળાઓ યુવતીઓની સુરક્ષા માટે પોલીસ સજ્જ બની છે. ગરબા રમવા કયા સ્થળે જાય છે તેની પરિવારજનોને જાણ કરવી, મોબાઈલમાં લોકેશન ઓન રાખવું, અજાણી વ્યક્તિઓ પર વિશ્વાસ ન કરવો પોલીસે બાળાઓ અને યુવતીઓને અનુરોધ કર્યો છે. નવરાત્રિને લઈને ગણતરીના કલાકો બાકી છે, ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા તમામ સુરક્ષાના પાસા ચકાસવામાં આવ્યા છે. એસીપી, ડીસીપી સાથે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ ગરબા સ્થળે હાજર રહ્યા હતા. આ વખતે ક્ષમતા કરતાં વધુ લોકોને પ્રવેશ આપવામાં ન આવશે. ક્ષમતા નિયંત્રણ રાખવા માટે ખાસ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આજે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે ગરબા સ્થળોની વિઝિટ કરી હતી. શુભ પર્વ ચાલુ થવા જઈ રહ્યા છે, ત્યારે આપણા સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જો કુલ 3000થી વધુ આપણા ગરબાઓના આયોજન કરવામાં આવેલા છે, જેમાં શેરીઓમાં છે, સોસાયટીમાં છે, ખુલ્લા મેદાનમાં છે, સ્કૂલોમાં છે, અને સાથોસાથ કુલ 15 જેટલા આપણા કોમર્શિયલ ગરબાઓ છે, જો મોટા ડોમ્સ વગેરે બનાવીને જો એમાં કરવામાં આવી રહ્યા છે. બાકી 27 જેટલા એવા મોટા ગરબાઓ છે, જો કે નોન કોમર્શિયલ છે. તો આજે એના ભાગરૂપે જો કે ડોમમાં અહીંયા આપણા સુરતમાં કલ્ચર છે ગરબાના જોઈએ, એના માટે તમામ જગ્યા જો જેટલા બી ડોમ્સ રેડી થઈ ગયા છે એના અમારી ટીમ દ્વારા વિઝિટ કરવામાં આવી રહ્યા છે. એને જ ભાગરૂપે આજે અહીંયા પાલ વિસ્તારમાં યશવી નવરાત્રિ જો 2024ને જો ડોમનો પૂરી રચના કરવામાં આવી છે, એના બધા અધિકારીઓ વિઝિટ કરવામાં આવે છે કે જેથી અહીંયા શું અમે સુધારા વધારાના માર્ગદર્શન આપી શકીએ, જેથી પોતપોતાના વિસ્તારમાં બધા લોકો એના સુધારા કરાવી શકે, જેના પબ્લિક સેફટી સાથે આપણા ખૂબ સરસ જો ખેલૈયાઓ એન્જોય કરે એવા આશયથી અમે લોકો બધા વિઝિટમાં આવ્યા છીએ. અને અમુક વિસ્તારો એવું છે કે બધા ઓલમોસ્ટ એવરી ડે કંઈ કંઈ બારિશ થતી રહી છે સુરતમાં, જેના લીધે પાર્કિંગમાં બી કેવી જેવી સમસ્યાઓ આપણે એના આવી રહી છે જો અમુક ડોમમાં, જેના લીધે થોડા તકલીફો જો પડી છે. એમાં ડોમના પાર્કિંગના લાયસન્સ કરવા માટે અમારી ટ્રાફિક ટીમ એના સાથે સંકલન કરે છે, અને લગભગ જો એકાગને છોડી દઈએ બાકી બધા લોકો એકદમ રેડી છે આવતીકાલથી જો એકદમ નવરાત્રિનો જો ખૂબ સરસ જો માહોલ આપવા માટે, જેથી આપણા સુરતી આપણા એન્જોય કરી શકે. અને તમામ જો ફાયર એક્ઝિટના વ્યવસ્થા હોય, મટીરિયલ ઉપર જો ફાયર રિટાર્ડન્ટના સ્પ્રે કરવાના હોય, યા એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ હોય, અહીંયા જેટલા બી વોલેન્ટિયર ચેક કરવા માટે પાસવાળા રહેશે એના માટે. અને સાથોસાથ અત્યારે સવારે અમારી એક મિટિંગ બી અમારા તમામ અધિકારીઓ સાથે થઈ, જેમાં અમે લોકો એવા પણ અમુક જગ્યાઓ ચેક કરવાના છીએ જેથી કોઈ અમે ત્યાં બેરિકેડ મૂકીને ચેક કરવાના છીએ. ખાસ કરીને જો કોઈ નશા કરીને કોઈ અગર ફરશે તો એના પકડવા માટે જો તો બ્રીથ એનાલાઇઝર અને અમારી જો અલગ ડ્રગ
ડિટેક્શન કિટ્સ હોય છે એના લઈને જો અમુક પોઈન્ટ ઉપર જો અમારા એસઓજીના અને સ્થાનિક પોલીસના ટીમો રહેશે જોઈએ અને ક્રાઇમ બ્રાન્ચના ટીમો પણ રહેશે જો કે કોઈ એવા નશા ન કરીને અગર કોઈ બહાર નીકળશે તેના ઉપર કાર્યવાહી કરવા માટે. સુરતની કાપોદ્રા પોલીસને મોટી સફળતા મળી છે. દેશી હાથ બનાવટના કટ્ટા અને જીવતા કારતૂસ સાથે 2 ઇસમોને પકડી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી દેશી હાથ બનાવટના 2 કટ્ટા, 3 જીવતા કાર્ટીઝ, મોબાઈલ ફોન, રિક્ષા મળી 3.20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો છે. પોલીસે છોટુ કલ્યાણસિંહ કુશવાહ, મોનુ અજયપાલ કુશવાહ, સત્યેન્દ્રસિંહ રણવીરસિંહ કુશવાહની ધરપકડ કરી લીધી છે. આરોપીઓને દેશી હાથ બનાવટના કટ્ટા આપનાર, મંગાવનાર વિજય કુશવાહ અને અઠન્ની નામના 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. કાપોદ્રા પોલીસે દેશી હાથ બનાવટમાં કટ્ટા અને જીવતા કારતૂસ સાથે 3 શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસે 3.20 લાખથી વધુનો મુદ્દામાલ આરોપીઓ પાસેથી કબજે કર્યો છે. ઉલ્લેખનીય છે કે આરોપી દેશી કટ્ટા સાથે 840 કિલોમીટરનું અંતર અલગ અલગ વાહનોમાં કાપી સુરત પહોંચ્યો હતો. સંધાને મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, સેક્ટર 1 સાહેબ, ડીસીપી ઝોન 1 સાહેબ નાઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ કાપોદ્રા પોલીસ શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB અવસુરાના સૂચના અને માર્ગદર્શન હેઠળ સેકન્ડ પોઈન્ટ શ્રી MR સોલંકી તથા સર્વેલન્સ સ્ટાફના PSI શ્રી AL પંડ્યા તથા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ માણસોને મળેલ બાતમી હકીકતના આધારે તેઓ પોસ્ટે વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન તેઓની બાતમી હકીકતવાળી એક ઓટો રિક્ષા આવતા એ ઓટો રિક્ષાને ઊભી રાખી તેને ચેકિંગ કરતા અને સઘન ચેકિંગ કરતા રિક્ષાની અંદર બેઠેલ 3 ઈસમો પાસેથી દેશી બનાવટના કટ્ટા નંગ 2 તથા જીવતા કાર્ટીસ નંગ 3 તથા 3 મોબાઈલ અને ઓટો રિક્ષા મળી કુલ્લે કિંમત રૂપિયા 3,20,000 જેટલો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવેલ છે. અને આ અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ સર્વેલન્સ સ્ટાફના પોસબ શ્રી AL પંડ્યા સાહેબ નાઓ કરી રહેલ છે. આ ઉપરોક્ત આરોપીઓની જે ધરપકડ કરવામાં આવેલ છે તેઓની પૂછપરછ દરમિયાન એવી હકીકત ખુલવામાં પામેલ છે કે આગામી નવરાત્રિ તથા દિવાળીના તહેવારો આવતા હોય અને તે અનુસંધાને તેઓને કોઈ સારી એવી ટીપ મળે તો મોટો કોગ્નિઝેબલ ગુનો કરવાની યોજના હતી અને આ અનુસંધાને અન્ય 2 આરોપીઓને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ તજવીજ ચાલુ છે. ગુજરાત રાજ્યમાં વર્ષોથી વસતા પરપ્રાંતીય SC, ST, OBC સમાજના વિદ્યાર્થીઓને જાતિ પ્રમાણપત્ર, શિક્ષણ તથા સરકારી નોકરીમાં ભારતીય બંધારણે બક્ષેલા અનામતના મૌલિક અધિકારો પર તરાપ લગાડવામાં આવી છે. તેવા રોષ સાથે માઇનોરિટી સમાજ દ્વારા અચોક્કસ મુદ્દતના ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ગાંધીજીની જન્મ જયંતિથી આંદોલનના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે, જે અચોક્કસ મુદ્દત સુધી શરૂ રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રાજ્ય સરકાર સમસ્ત માંગણી છે કે જાતિ પ્રમાણપત્ર, શિક્ષણ તથા સરકારી નોકરીમાં અનામતના લાભો આપવાનું ઠરાવેલ છે. શરત મામદંડ ધોરણના આધારે SC, ST, OBC સમાજના લોકોને ગુજરાત રાજ્યનું જાતિ પ્રમાણપત્ર મેળવવામાં અને અનામતના સંવિધાનિક અને મૌલિક અધિકારીનો લાભ મેળવવા પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે, જેથી ભારતીય બંધારણે આપેલા અનામતના લાભોથી વંચિત રહી જાય છે. માટે આ શરતના માપદંડની તારીખોનો ફેરફાર કરવા માંગણી કરીએ છીએ. SC, ST, OBC અને માઇનોરિટી સમાજના લોકો પરપ્રાંતીય નથી, પરંતુ ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી છે. અમારી પાસે ગુજરાત રાજ્યનું ડોમિસાઇડ પ્રમાણપત્ર, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ વગેરે જેવા દસ્તાવેજી પુરાવાઓ છે, જેને આધારે લાભ મળે. જો એમ ન થાય તો આંદોલન અનિશ્ચિત સમય સુધી ચાલુ રાખવામાં આવશે. મારું નામ અબ્દુલ રઝાક વજીર શાહ, સુરત શહેર મુસ્લિમ શાહ ફકીર સમાજનો અધ્યક્ષ. આજ રોજ અમે બક્ષીપંચ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં અમારો જાતિનો સમાવેશ થાય છે, પરંતુ સરકાર અમને 1/4/78ના પુરાવા માંગે છે. આજે 1/4/78ના પુરાવા આજે 46 વર્ષ થઈ ગયા છે, છતાં બી સરકારનો એક જ રટન છે કે 1/4/78ના પુરાવા આપો. અમે પરપ્રાંતિ હોવાથી, ગરીબ વર્ગ હોવાથી ઝૂંપડપટ્ટીઓમાં રહીને અમારું ગુજરાન ચલાવ્યું છે અને જે તે રીતે અમે અહીંયા રહીએ છીએ. અમારો અધિકાર છે અને અમારી માંગ છે કે સરકાર 1/4/78ને કાયદાને નાબૂદ કરે અને 10થી 15 વર્ષ ગુજરાતમાં રહેવાસી છે એ લોકોને માંગ પૂરી કરે. અને બીજી કે જે બાળકો ગુજરાતમાં જન્મ થયો છે અને પહેલા ધોરણથી અભ્યાસ કરે છે
એવા લોકોને સરકાર તાત્કાલિક ધોરણે ન્યાયની વ્યવસ્થા કરે, એને સર્ટિફિકેટ આપે અને શૈક્ષણિક રીતે એ લોકોને ફાયદો થાય એવી અમારી માંગ છે. સરકારને અમે 20-25 વર્ષથી અરજીઓ કરીને આંદોલન કરીને થાકી ગયા છે, પણ સરકાર અમારી વાતને કંઈ ધ્યાન પર લેતી નથી. અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારી વાતને ધ્યાન પર લે અને અમારા બાળકોને ન્યાય આપે કે તે શિક્ષણ કરીને આગળ વધશે અને ભારત દેશનું નામ આગળ લઈ જશે. એવી જ અમને સરકારની વિનંતી છે. જય હિન્દ, જય ભારત. મારું નામ અરુણભાઈ કલાલ છે. આજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે અમે તથા સુરેશભાઈ સોનવણે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છે કે 1960થી જે લોકો અહીંયા વસવાટ કરે છે અને 1978થી જે વસવાટ કરે છે એના પુરાવા આપો તો તમને પેલું એ મળશે પ્રમાણપત્ર. પણ મારું એમ જ કહેવું છે, સુપ્રીમની ગાઈડલાઇન પ્રમાણે આ જે માણસ 15-20 વર્ષથી કોઈ પણ સ્ટેટમાં રહેતો હોય એને ત્યાં દરેક અનામતનો કે એવું કે પ્રમાણપત્રનો એ એમને લાભ મળવો જોઈએ. આ આજ સુધી અમને મળેલો નથી. જે પ્રમાણે એમને કીધું કે આ ખાલી આઝાદી જૂઠી છે અને ખરેખર વાત છે. આજે માત્ર ને માત્ર રેશનના અનાજ પર લોકોને લલચાવીને આ સત્તા પર બેઠેલા છે. એમને અમે કહેવા માંગીએ છીએ કે અમારી 2-3 પેઢીઓ આજે ગુજરાતમાં સંપૂર્ણ થયેલી છે અને હજી પણ અમારા આવનારા પેઢીઓ એમને અગર આ પ્રમાણપત્ર ના મળે તો સરકારી લાભો ના મળશે, કોઈક નોકરી ના મળશે. તો અમે એના માટે આજે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આવેલા છે. આવનાર દિવસોમાં અગર આ અમારી માગણી ના સ્વીકારાય તો અમે જલદ રીતે અને અહિંસક આંદોલન કરીશું, જેની તમામ જવાબદારી સરકારશ્રીની છે. અમે આત્મવિલોપન કરતાં પણ ખચકાઈશું નહીં. અમારા હક્કો અમે લઈને જ રહીશું. જય હિન્દ, જય ગુજરાત.